સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ઉમંગ, ઉર્જા અને ઉત્સવની ધરા એટલે આપણી ગુજરાતની ધરા, જ્યાં નાગરિકો અને રાજ્ય સરકાર સાથે રહીને ગુજરાતના વિકાસને નવું સ્તર આપી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરતું આપણું રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં ગુજરાત આ સંકલ્પો સાકાર કરીને વિકાસના નવીન સીમાંકનો સર કરે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું આપણા એ પર્વની ઉજવણી જેણે એક આગવા વિઝનના પગલે મેળવી વિશ્વમાં ખ્યાતિ. ત્યારબાદ જાણીશું મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સુઆયોજિત વિકાસ માટે લીધેલા નિર્ણયના અમલીકરણ માટેનું આયોજન અને પહોંચીશું સાણંદ ખાતે, જ્યાં આયોજિત થયેલી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. જ્યાં ટેલેન્ટ છે અને ટ્રેડિશન પણ, જે ટુરિઝમને વેગ આપે છે અને ટ્રેડને પણ, એવો વિશ્વ વિખ્યાત મહોત્સવ છે આપણા અમદાવાદનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, જેના આ વર્ષના સંસ્કરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. 5T એટલે કે ટેલેન્ટ, ટ્રેડિશન, ટુરિઝમ, ટ્રેડ અને ટેકનોલોજી. આ 5Tના વિનિયોગ થકી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગવું વિઝન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. આ વિઝન સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઉત્તરાયણના લોકપ્રિય પતંગ પર્વ નિમિત્તે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ મનાવવાની દિશા આપી અને આજે ગુજરાતનો આ પતંગ મહોત્સવ વિશ્વભરમાં જાણીતો બન્યો છે. દેશ વિદેશમાંથી પતંગબાજો દર વર્ષે આ લોકપ્રિય ઉત્સવમાં ભાગ લેવા ઉમટે છે. દર વર્ષે ઉજવાતા આ પતંગ મહોત્સવના આ વર્ષના સંસ્કરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. ઉત્તરાયણના તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવવાનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ પતંગોના આ પર્વને આધુનિક આયામો આપ્યા અને સાથોસાથ પ્રવાસન સાથે ઉત્સવને પણ જોડ્યો છે. આમ આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખૂબ મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. દાન મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવ માત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવું જોઈએ, તેમજ પતંગ ઉડાડવામાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ. વડાપ્રધાનશ્રીના લોકલ ફોર વોકલ અભિયાનને પણ પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે 5.64 લાખ લોકો જોડાયા હતા. ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનાર રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે. મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડ રૂપિયાના આંબી જશે. તેમનું વિઝન જુઓ,
આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા 700 કરોડને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી થયેલા ગુજરાતના પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઇટ મેન્યુફેક્ચરિંગના હબ બન્યા છે. આજે દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાતનો છે તથા ગુજરાતમાંથી દર વર્ષે અમેરિકા, યુકે, કેનેડા જેવા દેશોમાં પતંગો એક્સપોર્ટ પણ થાય છે. તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52, ગુજરાતના 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે ત્યારે આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર્સ ગુજરાત પધાર્યા હતા. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ સુરત, શિવરાજપુર તથા ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ નીતિ આયોગની આ સંકલ્પનાને સાર્થક કરવા શહેરી વિસ્તારોના ભવિષ્યલક્ષી આયોજન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જે અંતર્ગત તાજેતરમાં રાજ્યની 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ નિર્ણયના પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં 1 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે, જેને સિદ્ધ કરવામાં વિકસિત શહેરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વાતને ધ્યાને લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શહેરી વિકાસને ગતિ આપતા વિવિધ પગલાઓ અને નિર્ણયો લઈ રહી છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે આયોજનબદ્ધ શહેરી વિકાસને ગતિ આપવા માટેની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ત્યારે રાજ્યની આ નવી 9 મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ, વહીવટદારશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ માટે 1 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે તેમજ તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા માટે નવી 9 મહાનગરપાલિકાઓની રચના કરી છે. નવી મહાનગરપાલિકાઓને પોતાના નગરોના વિકાસનું રોડમેપ તૈયાર કરવાનું સૂચન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત એટ 2047નો જે સંકલ્પ કર્યો છે તેમાં સુદૃઢ શહેરી વિકાસ આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા તરફ આપણી રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ફાઇનાન્શિયલી તમારે જે ખર્ચો કરવો હોય એના માટે અમારું કોઈ રિસ્ટ્રિક્શન નથી. ફાઇનાન્શિયલી ખૂબ મેં જે જોયું છે એ પ્રમાણે ફાઇનાન્શિયલી ગુજરાત આજે પણ આખા દેશમાં નંબર 1 પોઝિશન ઉપર છે. ક્યાંય તકલીફ પડે એવી નથી. એ માનનીય નરેન્દ્રભાઈ અહીંયા કંઈ ખૂબ મજબૂત પાયો નાખ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આ મહાનગરપાલિકાઓનું નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે, એટલે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત આપણે કરવાનું છે. મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ વિવિધ સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે.
આ વર્કશોપ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતામાં વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની 5 મોટી મહાનગરપાલિકાઓને 1 વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ મહાપાલિકા માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે, જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે. તાજેતરમાં ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટના 28મા સંસ્કરણનું સાણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય સ્પર્ધાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા હતા. ગત 1 વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ, ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓની યજમાની કરવામાં આવી હતી. આ યજમાની પદને આગળ વધારતા તાજેતરમાં રાજ્યમાં 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રથમ વખત આયોજિત થયેલી આ ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટમાં 12 રાજ્યો અને 6 કેન્દ્રીય પોલીસ દળોના 80 જેટલા પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. વૃક્ષારોપણ જેવા સામાજિક વિષયને પણ સ્પર્ધાનો ભાગ બનાવીને ગ્રીન ગુજરાત, ગ્રીન ઇન્ડિયા, ગ્રીન વર્લ્ડના મંત્રને સાકાર કરવાની દિશામાં ગુજરાત પોલીસે પોતાનું યોગદાન આપ્યું હતું. ત્યારે સાણંદ ખાતે આયોજિત આ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વસ્થ મન અને સ્વસ્થ જીવન માટે વ્યાયામ અને ખેલકૂદ જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપીને રમતગમતને જીવનનો ભાગ બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. વડાપ્રધાન શ્રીની એક ભારત શ્રેષ્ઠ ભારત અને નેશન ફર્સ્ટની સંકલ્પના આવા આયોજનો સાકાર કરે છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાતી આવી સ્પર્ધાઓ પોલીસ કર્મીઓને ફિઝિકલી ફિટ રાખે છે અને તેમના સંકલનને વધુ મજબૂત બનાવે છે. આવી સ્પર્ધાઓથી વિવિધ રાજ્યના પોલીસ કર્મચારીઓને એકબીજા સાથે સમય વિતાવવાની સાથે વિવિધ સાંસ્કૃતિક બાબતોનું આદાન પ્રદાન કરવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે. રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2036માં ઓલિમ્પિકની યજમાની માટે દેશ તૈયારી કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રશિક્ષણ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ અવસરે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિત કેન્દ્રીય પોલીસ દળોના અધિકારીશ્રીઓ, રાજ્યના પોલીસ વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. ઉત્તરાયણ પર્વના સંદર્ભે પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની મુલાકાત પણ લીધી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્નેક રેસ્ક્યુ એપ લોન્ચ કરવામાં આવી હતી તેમજ રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ કરુણા અભિયાન પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ સાથે મુખ્યમંત્રી શ્રી કરુણા અભિયાન 2025 સિગ્નેચર કેમ્પેઇનમાં પણ સહભાગી થયા હતા. લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેમની સારવાર માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સએપ નંબર તથા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. કરુણા અભિયાન 2025માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1,000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરના 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલીક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુ દવાખાના અને 37 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યમાં શહેર પોલીસ તંત્રની આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું તાજેતરમાં ખાતમુહૂર્ત કર્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટે 13 માળના 18 બ્લોક્સના રહેણાંકનું નિર્માણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ભૂમિપૂજન થયેલી આ પોલીસ લાઇનનું નિર્માણ થવાથી રાજ્યના પોલીસ કર્મીઓને સુવિધાજનક રહેણાંક અને આધુનિક આવાસીય સુવિધા આપવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં વધુ એક સોપાન ઉમેરાશે. તેમની આ અમદાવાદ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના મેમનગરની શાંતિ નિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. સોસાયટીના સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સૌને મકર સંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ પણ માણ્યો હતો. આ અવસરે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે શપથ લીધા હતા. હું નરેન્દ્ર દામોદરદાસ મોદી અને ત્યારબાદ ગુજરાતે સાધેલા સર્વાંગીણ વિકાસની યાત્રાને 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં 7થી 15 ઓક્ટોબર 2024 દરમિયાન વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં વિકાસ સપ્તાહ ક્વિઝ અને વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માય જીઓવી પ્લેટફોર્મના સહયોગથી આયોજિત આ સ્પર્ધાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજે 74,000 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્વિઝ સ્પર્ધામાં 12 જેટલી ભાષાઓમાં ગુજરાતના વિકાસ, કલા અને સંસ્કૃતિ સહિતના વિષયોના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારે આ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રી કાર્યાલય ખાતે પુરસ્કૃત કર્યા હતા અને તેમની સાથે સંવાદ કરીને ગુજરાતના વિકાસ સંબંધિત વિવિધ વિષયો અંગે વિજેતા યુવાઓના અભિપ્રાયો પણ જાણ્યા હતા. આ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી અને શ્રી મનોજભાઈ દાસ સહિત માહિતી નિયામક શ્રી KL બચાણી અને વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે
કુલ 103 યુનિવર્સિટીઝ સાથે ગુજરાત દેશમાં સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીના હબ તરીકે ઉભરી આવ્યું છે. ફોરેન્સિક સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિફેન્સ, રિન્યુએબલ એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં આધુનિક જ્ઞાન આપતી નેશનલ યુનિવર્સિટીઝ ગુજરાતમાં કાર્યરત છે. વન નેશન વન સબસ્ક્રિપ્શન પહેલ ભારતમાં રિસર્ચ ક્ષેત્રે ગેમ ચેન્જર સ્કીમ સાબિત થશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા 10 વર્ષમાં દેશમાં શિક્ષણનો કાયાકલ્પ થયો છે. વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું જ્ઞાન ઘર આંગણે મળે એ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શનનો નવતર વિચાર પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે. આ સમારોહમાં સિલ્વર ઓક યુનિવર્સિટીના 3,906 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે 40 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને 14 વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રાઇડ ઓફ અમદાવાદ એવોર્ડ સમારોહ 2023-24માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સેન્ચુરિયન બ્લડ ડોનર્સ, શેરદિલ રક્તદાતાઓ તથા સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશન્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સેવા, સત્કર્મો અને દાનનું મહત્વ આપણે સૌ સુપેરે જાણીએ છીએ. બધા જ દાનમાં રક્તદાન સૌથી મહત્વનું અને મહામૂલું દાન છે. 100 કે તેથી વધુ વખત રક્તદાન કરવું એ અત્યંત ગૌરવપૂર્ણ બાબત અને સત્કાર્ય છે. આવા શતકવીર રક્તદાતાઓ ખરા અર્થમાં યોદ્ધાઓ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આજે સમાજને નિરામય રાખવા માટે યોગથી આયુષ્યમાન સુધીના પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદ રેડ ક્રોસ પ્રાઇડ ઓફ ગુજરાત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સરદાર ધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા સમયથી આગળનું વિચારતા વિઝનરી નેતા છે. તેમણે અનેક નવતર પહેલથી દેશનું નામ દુનિયાભરમાં ઉજળું કર્યું છે અને ભારત માટે કહે છે યહી સમય હૈ, સહી સમય હૈ. તે વાતને પાટીદાર સમાજે બરાબર સાર્થક કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ, રોજગાર અને યુવા બાબતો તથા રમતગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.